ગુજરાતના પોલીસ બેડામાં એક ચર્ચા ખૂબ જ તેજીથી ચાલી રહી હતી કે ગુજરાતના હવે નવા ડીજીપી કોણ હશે। આજે વિકાસ સાહેબ હવે નિવૃત્ત થયા છે। પહેલાં અગાઉ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, ત્યારે હવે ડૉક્ટર KLN રાવને ઇન્ચાર્જ ડીજીપી ગુજરાતના બનાવવામાં આવ્યા છે, જેના કારણે તમામ અટકળોનું અંત આવ્યું હોય તેવું કહેવાય રહ્યું છે। ત્યારે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના નવા ડીજીપી તરીકે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ વેગવાન હતી। તમામ અધિકારીઓ કર્મચારીઓ પોતાની રીતે અલગ અલગ કયાસો લગાવી રહ્યા હતા। આમ સિનિયરિટીના નામે વાત કરીએ તો ડૉક્ટર KLN રાવ, જેઓ CID ક્રાઇમના વડા છે, તેમને ડીજીપીનો ચાર્જ મળી શકે છે, તેમને ડીજીપી બનાવવામાં આવી શકે છે તેવી ઘણી અટકળો ચાલી રહી હતી। બીજી તરફ એવી પણ ચર્ચા હતી કે વિકાસ સાહેને ફરી એક વખત સરકાર છે તે એક્સટેન્શન આપી શકે છે, કેમ કે થોડાક સમય અગાઉ વિકાસ સાહેબ જ્યારે વય નિવૃત્ત થવાના હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું। ત્યારે આજે હવે મહત્ત્વની જાહેરાત થઈ ચૂકી છે। ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના નવા ડીજીપી તરીકે હાલ ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે ડૉક્ટર KLN રાવને। જી હા, હાલ જેઓ CID ક્રાઇમના વડા છે, સાથે જ તેમણે પોતાના ફરજ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવી છે, બહોળો અનુભવ તેમને રહ્યો છે ને તેના જ હિસાબે તેમને આ મહત્ત્વની જવાબદારી છે તે ગુજરાતની સોંપવામાં આવી છે। જ્યાં સુધી હાલની પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે હાલ ઇન્ચાર્જ ડીજીપી તરીકે તેઓ કામગીરી કરશે, પછી કાયમી ડીજીપી નિમણૂક કરવા માટે રાજ્ય સરકાર શું આગામી દિવસોમાં વિચારણા કરી રહી છે તે પણ એક મોટો સવાલ છે। ત્યારે હાલ કે ડૉક્ટર KLN રાવની વાત કરીએ તો તેઓ જ્યારે SP રહ્યા ત્યારે તેમણે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં ફરજ બજાવી। ત્યારબાદ તેઓ રાજકોટના રેન્જ IG પણ રહ્યા। ત્યાર પછી તેઓ અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ વર્તમાન સ્થિતિમાં તેઓ CID ક્રાઇમના વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ સિનિયોરિટી પ્રમાણે IPS 1992ની બેચના અધિકારી હોવાથી તેમને ઇન્ચાર્જ ડીજીપી હાલના તબક્કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે। હવે મહત્ત્વની વાત છે કે આ ખૂબ મોટી જવાબદારી તેમના માટે માનવામાં આવી રહી છે ને હજી ડૉક્ટર KLN રાવને તેમના વય નિવૃત્તિ માટે 22 મહિના જેટલો સમય છે। ગુજરાતને આજે નવા 30મા ડીજીપી મળ્યા હોવાની પણ વિગતો કહેવાઈ રહી છે। આમ ડૉક્ટર KLN રાવ છે તે મૂળ તેલંગાણાના રહેવાસી છે, પરંતુ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા